જય માતાજી મિત્રો. એક ભજન છે કે મમતા મરે નહીં એનું મારે શું કરવું. માણસની મમતા છે ને એ મરતી નથી. માણસનો પેટ ભરાતો નથી, મતલબ એને સંતોષ નથી થતો. અમારે એક પાકિસ્તાનના અસલમ ચાંડીઓ, એના વિડીયો સિંધી ભાષામાં હોય, હું ઘણા જોઉં. એમાં એક અસલમ ચાંડીઓ વાત કરે કે એક ફકીર, આપણે જેને ભગવાનવાળો કહીએ, મુસ્લિમો એને અલ્લાહવાળો કહે, એ અલ્લાહની ઇબાદત, ભગવાનની ઇબાદત ડુંગર, વનસ્પતિ, નદીમાં ફરતો હોય. દુનિયાદારીથી એને કાંઈ લેવા દેવા નહીં. એક દિવસે ફકીર એક ડુંગરમાંથી નીકળ્યો તો એક ગુફા જોઈ, બહુ મોટી. અંદર નજર નાખી, પ્રકાશ દેખાય. એ માલિકનું નામ લઈ, ભગવાનનું નામ લઈને અંદર પ્રવેશ કરે છે. છેક અંદર જતા જોયું તો ટન 2 ટન જેટલો સોન પડ્યો છે. સોનું, હીરા, મોતી, જવાહરાત. ફકીર જોઈને વિચાર કરે છે, ઓહો, લાગે છે કોઈ બાદશાહનો ખજાનો હશે. અહીંયા મૂક્યો પછી કાં તો ભૂલી ગયો, કાં તો બાદશાહને કોઈકે મારી નાખ્યો. આ ખજાનો અહીંયા રહી ગયો. પણ મારે શું કામનું? કારણ કે હું તો ફકીર છું. એ ફકીર ઉડતી નજર નાખીને બહાર નીકળી જાય છે. ફકીર થોડા આગળ જાય છે તો સામેથી એક સોદાગર, એટલે એક વેપારી, 8 ઊંટ છે લઈને હાલ્યો આવે છે. એક ઊંટની પાછળ એક બાંધેલો. ફકીરને જોઈને વેપારીએ સોદાગરે દુઆ સલામ, રામ રામ કર્યા. ફકીરે સોદાગરને પૂછ્યું, ક્યાંથી આવે છે? સોદાગર, વેપારી વાત કરે છે, હું વેપારી છું. આ ઊંટો પર સામાન ભરીને ગયો તો પરદેશ વેચવા. બધું વેચીને હવે 6 મહિનાથી પાછો ઘરે જાઉં છું. ફકીરે કહ્યું, સોદાગર, તને એક ધન બતાવું, તારી કઈક પેઢીઓની ભૂખ ભંગાઈ જાય, પણ શરત એક, એમાંથી મને અડધું આપવું પડે. સોદાગરે વિચાર કર્યો, વેપારીએ, કે આટલો બધો ધન છે અને મને બતાવે તો અડધો દેતો પણ કેવું વાંધો. સોદાગર અને ફકીર બંને આ ગુફામાં આવ્યા, ધન બતાવ્યું. 8એ 8 ઊંટ ભરાઈ ગયા, સોન, ચાંદી, હીરા, મોતી, જવાહરાતથી. પણ ધનની સાથે એક નાની એક ડબ્બી પડેલી. એ ડબ્બીમાં હકીકને આવા પથ્થરા 2-4. આવા પથ્થર ફકીર ઓલિયા જે હોય ને એમને બહુ સારા લાગે, એટલે ડબ્બી જે છે એ ફકીરે પોતાની પાસે રાખી લીધી. આ વેપારીએ સોદાગરે 8એ 8 ઊંટ ભર્યા. શરત પ્રમાણે, વાયદા પ્રમાણે 4 ફકીર દરવેશને આપ્યા, 4 પોતે લઈને હાલતો થયો. થોડો આગળ ગયો, વિચાર થયો કે આ ફકીર તો અલ્લાહવાળો માણસ છે, ડુંગરોમાં, જંગલ ઝાડીઓમાં પડ્યો હોય, એને આ ઊંટ શું કરશે? એક કામ કરું, એની પાસે જઈને 2 ઊંટ માંગી લઉં અને કહું, 2 તારા માટે ઘણાય છે. લાલચ છે ને ભાઈ. સોદાગર ફકીર પાસે પાછો આવીને કીધું, ફકીર, તમે તો ઓલિયા જેવા માણસ છો, અલ્લાહવાળા છો, 4 ઊંટને શું કરશો? 2 મને આપો ને 2 તમે રાખો, એટલે મારી પાસે 6 થઈ જાય. ફકીરે કીધું, લઈ જા. એટલે સોદાગર પાસે 6 ઊંટ થયા, ફકીર પાસે 2 ઊંટ અને એક ઓલી ડબ્બી. સોદાગર થોડો આગળ ગયો, ફરીને વિચાર થયો
કે આ ફકીર બે ઊંટને શું કરવાનું, મેં માંગ્યા નહીં ને તો મને આપી દેત. ફરીને પાછો આવ્યો અને કીધું, ફકીર, તમારે નથી પરિવાર, તમે જંગલમાં રહ્યો, અલ્લાહની ઇબાદત કરો, ભગવાનનું ભજન કરો છો, તમે શું કરશો આ બે ઊંટને, મને આપી દો. ફકીરે કીધું, લઈ જા. હવે બહુ રાજી થયો સોદાગર. 8 ઊંટ. વિચાર કર્યો કે આટલો તો અહીંના બાદશાહ પાસે પણ નહીં હોય, એટલું મારી પાસે ધન થઈ ગયું. 8 ઊંટ લઈ આગળ ગયો. થોડો હાલતા હાલતા વિચાર થયો એને કે ઓલી ડબ્બી ફકીરે જે રાખી એની પાસે, એમાં શું હશે? લાગે છે કંઈ કિંમતી વસ્તુ છે, નહીં તો ફકીર લેત નહીં. એક કામ કરો, એ ડબ્બી એની પાસે લઈ આવું. આ 8 ઊંટ કોઈ ઝાડથી બાંધી અને સોદાગર ફકીરને ગોતે છે. સાંજનો ટાઈમ થઈ ગયો, અંધારો થઈ ગયો, ફકીર એને મળ્યો નહીં. અને મિત્રો, રાતના જંગલી જનાવરો, વાઘ, ચિત્રા કે જે હોય, એમણે સોદાગર ઉપર હુમલો કર્યો, સોદાગરને મારી નાખ્યો. ફકીર તો રાતના કોઈ ગુફામાં રોકાયેલો. સવારમાં બહાર નીકળે ત્યાં તો કપડાં જોયા, એક ખોપરી જોઈ, કપડાં ઓળખ્યા. ઓહો, આ કપડાં તો એટલે સોદાગરના હશે. એ ફકીરે ઊંચે જોઈ, અલ્લાહને યાદ કરી અને કીધું કે એ માલિક, તારી દુનિયામાં બનાવેલા આ કેવા પૂતળા છે, આટલો ધન મળ્યો તો છતાં આ ડબ્બી માટે લગભગ આ પાછો આવેલો છે. મિત્રો, એ ઊંટે કોઈક બીજા લઈ ગયા. સોદાગરને મરવો પડ્યો. ફકીર તો એની મસ્તીમાં નદી કિનારે જઈ કોઈ ગુફામાં માલિકની બંદગી કરવા માંડ્યો. મિત્રો, આ નાની વાત મને ને તમને ઘણું કહે છે. કેટલાય માણસો આ સોદાગરના જેમ માલિક એમને ખૂબ આપે છે, છતાં એમનો પેટ ભરાતો નથી. એટલે જ કોઈક આપણા કવિએ આ એક ભજન બનાવેલો છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. તો મિત્રો, આ અસલમ ચાંડિયા પાસેથી સાંભળેલી વાત આપને કેવી લાગી જરા કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હો, આશીર્વાદ.